થોડા દિવસ પહેલાં નવા વર્ષની અન્નકૂટ હતો એના આગલા દિવસે 21મી તારીખે પ્રબોધ સ્વામીજીએ બપોરે થાળ લીધો. થાળ પૂરો કર્યો પછી પ્રબોધ સ્વામીજીએ બધા સામે બેઠા હતા એટલે પછી પ્રબોધ સ્વામી અચાનક કહ્યું કે આપણે આવતીકાલે નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષે અન્નકૂટ છે. તો અન્નકૂટ જ્યાં સુધી પૂરો ન થાય, અન્નકૂટ મહારાજ થાળ ગ્રહણ ન કરી લે અને આરતી ન થાય ત્યાં સુધી આપણે કોઈએ કશું ખાવાનું નથી, કશું પીવાનું નથી. આપણે નિર્જળા ઉપવાસ કરવાનો છે. જ્યાં સુધી અન્નકૂટના દિવસે ઠાકોરજી થાળ ન જમે ને ત્યાં સુધી આપણાથી જમાય નહીં. જેટલો આપણો એવીડીનો સ્ટાફ છે, જેટલા આપણા સ્ટાફમાં સંતો ભક્તો છે, એવીડીમાં રહે છે, એ બધાએ આ નિયમ પાળવાનો. એટલે પછી પ્રભુ સાહેબ કે હું પણ સવારથી કશું નહીં લઉં, ઇવન દૂધ, નાસ્તો, ફ્રૂટ કશું નહીં, હું પાણી પણ નહીં પીવું. એટલે બધા ત્યાં સામે બેઠા હતા સેવકોએ, સંતોએ પ્રાર્થના કરી, અમે નિર્જળા ઉપવાસ કરીશું પણ તમે જમો, તમે ગ્રહણ કરજો. એમ તમે પાણી ગ્રહણ કરજો, તમે ફ્રૂટ્સ જે સવારનું રૂટીન હોય એ તમે ગ્રહણ કરજો. પ્રભુ સાંઈ કે તમે ગ્રહણ કરો કે ન કરો, તમે જમો કે ન જમો, પણ મારે તો જમવું જ છે અને હું એ નિયમ પાડીશ. પરંતુ એ નિયમ હું તમને એટલા માટે કહું છું, તમને એટલા માટે નિર્જળા કરવાનું કહું છું કે તમે મારી વચ્ચે ના આવો. કારણ કે મારે આ નિયમ પાળવો છે અને તમે જો જમતા હોય ને તો તમે મને જમવા માટે આગ્રહ કરશો જ. એટલે તમે મારી વચ્ચે ના આવો ને એટલા માટે હું તમને આ નિયમ પાળવાનું કહું છું. એટલે આપણે બધાએ સાથે જ આ નિયમ પાળવો છે. પછી પ્રભુ સાહેબ એક વાક્ય બોલે કે સાથ મેં જીના હે, સાથ મેં મરના હે, સાથ મેં નિર્જળા ઉપવાસ કરના હે. એમ સ્મૃતિ ગુરુ હરિએ એ દિવસે આપી દેજે.